ઘણા લોકોને ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડૉક્ટર પાસે જવાના નામ સાંભળતા ડર લાગે છે. કોઈ કહે છે કે ઇન્જેક્શન લાગશે, તો કોઈ કહે છે કે દુખશે, અને ઘણા લોકો તો એમ પણ કહે છે કે દાંત કઢાવવો એટલે તકલીફ જ તકલીફ. પરંતુ હકીકતમાં આવું જરા પણ નથી. આ એક ડર એ માત્ર આપણી ગેરસમજ છે. આજના સમયમાં દાંતની સારવાર એ પહેલાં જેવી નથી રહી. ટેકનોલોજી, સાધનો અને આધુનિક ઉપચારની મદદથી આજે ડેન્ટલ ટ્રીટમેન્ટ એ સુરક્ષિત, પેઇનલેસ અને ઝડપથી થઈ જાય છે. રૂટ કેનાલથી લઈ દાંત સાફ કરાવવાનું, દાંત સીધા કરાવવાનું કે ઇમ્પ્લાન્ટ કરાવવાનું બધું જ આરામદાયક રીતે થઈ શકે છે. ઘણા લોકો ડેન્ટિસ્ટ પાસે જવાનું ટાળે છે અને દાંતમાં દુખાવો વધી જાય ત્યાં સુધી રાહ જોવે છે. પરંતુ એ કરવાથી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. સમયસર ચેકઅપ કરાવવાથી દાંત અને પેઢા બંનેને વધુ ડેમેજ થતાં બચાવી શકાય છે. ડેન્ટિસ્ટનો હેતુ કોઈને દુખાવો પહોંચાડવાનો નથી, પરંતુ દુખાવાથી બચાવવાનો છે. જેમ ડૉક્ટર આપણા શરીરને સ્વસ્થ રાખે છે, તેવી જ રીતના ડેન્ટિસ્ટ એ આપણા દાંત અને મોઢાને સ્વસ્થ રાખે છે. તો ચાલો ડેન્ટિસ્ટનો ડર છોડીએ અને દાંતની સાચી કાળજી લેવાની ટેવ શરૂ કરીએ. કારણ કે ડેન્ટિસ્ટનો ડર નથી સાચો, સ્વસ્થ સ્મિત છે સાચો ઈલાજ. થેન્ક યુ.